તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? બધા અત્યારે મજામાં જ છે. અને આજથી આપણે પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, કેમ કે હમણાં વચમાં બ્લોગ આપણે મૂકી દીધા હતા બનાવવાના. અમુક કારણ હતું એનું, એ કારણ તમને વિડીયોમાં આગળ હું કહીશ તમને, એટલે બહીને રહેજો બ્લોગમાં. અને આજથી આપણે પાછા ફરીથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા છે. અને આ જે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો આજથી, એટલે અને આજથી હમણાં થોડા 1-2 દી તકલીફ પડશે, થોડીક બ્લોગ બનાવવામાં થોડું આવશે, પણ રેગ્યુલર પછી આપણે થઈ જવું. એટલે આપણે આજથી બ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે. અને અત્યારે જો આ ઋત્વિબેન આ બધું લેસન કરે. શું કરો? લેસન કરે. એટલે આજથી ચાલુ કરી દીધા. અને આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, એટલે બધું આજથી બ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા. તો જોડાયા રહેજો બ્લોગમાં, આગળ બધું તમને બતાડતો રહીશ, બરાબર મિત્રો? અત્યારે જો આપણે નીકળી ગયા છે બહાર આંટો મારવા માટે, અને આગળ આપણે બધી જાય ત્યાં તમને બ્લોગ બતાડતો રહો. તો તમે જોડાયા રહેજો બ્લોગમાં. અત્યારે બહાર નીકળી ગયા છીએ જો. તો મિત્રો હરખાઈ એવી છે કે દાભાઈ પ્રેશરથી સાફ થાય છે અત્યારે. બાકી જોવો તમે આ કાર ડિટેલિંગ થોરોથી કામ હાલે છે. કાનભાઈ શું કે? કાનભાઈ રેડી. આમાં જીરી કઈ ભૂલ થાય ને આમાં ઉતારવામાં, એટલે શું થાય કાનભાઈ? આમાં ભૂલ થાય એટલે પૂરું હાવ ડાયરેક્ટ એટલે આવે. જોવા આટલો ખાડો છે. અત્યારે તમે આગળના સીન જોયા એ મુજબ આપણે દાતાર આવ્યા છીએ. અને દાતાર એવું પર્યટન સ્થળ છે એક નંબર, જે ગિરનાર ન ચડી શકતા હોય, મોટી ઉંમરના થઈ ગયા હોય, એના માટે આ બેસ્ટ જગ્યા છે. અને આમાં સીડી ઓછી છે, અને ઓલામાં તો 10,000 જેવી છે. અહીંયા દાતાર ઓછી છે. અને દાતાર અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, અત્યારે ફૂલ ગ્રીનહરી થઈ ગઈ છે. અને અત્યારે ફરવા આવવા જેવું બહુ, અને જુનાગઢમાં જે રહેતા છે એને તો ખબર જ છે, બાકી બહારના જે હોય એના માટે. અને બહુ મસ્ત જગ્યા છે, અને એકવાર તમે ન આવ્યા હોય તો આવી જાઓ. અને જોરદાર જગ્યા, અને દાતાર બાપુના દર્શન કરવા જેવા છે. તો અહીંયા અત્યારે આવ્યો છું, અને તમે આગળ જોતા રહ્યો. તમને વાંદરા ને બધા છે, મસ્તીએ ચડ્યા છે બધા વાંદરાઓ, જોતા રહ્યો. બાકી આગળ બ્લોગમાં બના રહ્યો. કેવી મજા આવે બધી કોમેન્ટ કરજો, બરાબર છે? જો મિત્રો અત્યારે જ આ વાંદરા બધા કેળા ખાય છે. એક આ છે મસ્તીનું નાનકડું વાંદરું, નાનું એવું. જો મજાક કરે છે કોઈ, જોઈ લ્યો. જોજો મિત્રો, ફૂલ મજાકના મૂડમાં હે બધા અત્યારે. ઠેકડ થયા છે અત્યારે વાંદરા. અને કાંઈ જો સામું જોયો ક્યારનો નાનું વાંદરું છે, ક્યારનું મજાકે ચડ્યું છે. હા, 2-4 વ્યક્તિને પૂછ્યું જે રહેતા હોય અહીંયા આજુબાજુમાં, એને પૂછવાથી ખબર પડી કે અહીંયા આપણે 2800 સીડીયું છે અંદાજે. અને અહીંયા બાજુમાં જ એક વિલિંગન ડેમ આવેલો છે, જોઈ શકો છો. બાજુમાં તળાવ જેવું મોટું એક વિલિંગન ડેમ છે. અને અત્યારે તો નથી, કેમ કે વરસાદ હમણાં નથી એટલે. અને વિલિંગન ડેમનો નજારો પણ જોયા જેવો હોય તમને ક્યારેક ચોમાસામાં. અત્યારે ચોમાસું ચાલે છે, એટલે વરસાદ ક્યારેક આવતો હશે ને આવશું આપણે વ્યૂ બતાડવા તમને. તો આપણા બ્લોગ જોતા રહેજો, એટલે તમને બધું જોવા મળશે આપણે. અને જૂનાગઢના છે ને તો ખબર જ હશે કેવું આખું ફરવા જેવું લાયક સ્થળ ને બધું. તો બીજું
પાણી પીવે કઈ રીતે. તો અત્યારે આવી ગયો ઘરે અને સાંજ પડી ગઈ છે. જોઈ લો તમે, રાત થઈ ગઈ છે અને અત્યારે ઘરે આવી ગયો હું. તો શું કહેવાય રીતિબેન તમે? બસ મજા આવે, બ્લોગ નવા નવા આવશે દરરોજ. હા હા. બાકી શું જોતા હાલે? રહેજો, લાઈક ને ફોલો કરતા રહેજો. બરાબર. બાકી શું કેવું નવીનમાં તમારે? નવીનમાં કાંઈ નહીં. કાંઈ નહીં. એમાં શું હે મિત્રો કે હમણાં શરમાય છે ઋતિબેન થોડાક બરાબર ને? કાંઈ નથી તો કેદુના બનાવ્યા નથી ને આપણે. હા હા, એટલે શરમ આવે. એમાં કઈ શરમ થોડી રાખવાની એમ. એવું બે એક દિવસ થાય બરાબર ને, પછી વાંધો નહીં આવે. પછી વાંધો નહીં આવે. શું કરો અત્યારે? કાંઈ નહીં, ટીવી જોઉં. આ ટીવી જોવો બરાબર. તો મિત્રોને શું કહેવું બધા વ્યુઅર્સને? બસ મજામાં ને બધાય? બધા મજામાં જ હશે. તો બધા કોમેન્ટ કરી દેજો અને આ બ્લોગનું એન્ડ કરી નાખો. એમ નથી કરવાનું એન્ડ, એમ એન્ડ નથી કરવાનું બોલીને. તો અવાનવા વ્લોગ જોતા રહેજો ને. આજે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલે. તો મિત્રો આ બ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. વળી પાછા મળીએ નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો હવે મળીએ છીએ પાછા નવા બ્લોગમાં બરાબર. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ગમ્યો હોય તો. અને કેવો બ્લોગ તમારે જોવા હોય એની કોમેન્ટ કરતા જાજો. અને બ્લોગ કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરી દેજો. તો મળીએ છીએ હવે પાછા નવા બ્લોગમાં. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.